પણ સર પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કયા કાઉન્ટર્સ તમે સ્ટ્રેટેજી તરીકે લઈને આવ્યા છો રવિ સર? જરૂરથી યોમિકભાઈ આપણે વખાણ ના કરે તો આપણે બંનેને જ એકબીજાના વખાણ કરવા પડશે. બેઝિક આજના મીન્સ કે 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ પહેલો સ્ટોક BL કશ્યપ રહેશે. અહીંયા ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે. સતત થોડા ટાઈમે આ કંપનીને સારા ઓર્ડર મળી રહ્યા છે અને માર્કેટ કેપ આધારિત તેને જોઈએ તો ઓર્ડર બુક ઓલમોસ્ટ ડબલ છે. તો અહીંયા તમે 70-180 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે. 69 ના સ્ટોપ લોસથી ખરીદારી કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 77 સુધીનું જોવા મળી શકે છે. તો પહેલી ટ્રેડિંગ બેટ છે BL કશ્યપ. સેકન્ડ જે રેકમેન્ડેશન છે કોનકોર્ડ બાયોટેક રહેશે. અહીંયા સારા સ્ટ્રક્ચરથી સેક્ટર એઝ વેલ એઝ સ્ટોક ચાલી રહ્યો છે અને અહીંયા 1940 આસપાસના લેવલે ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1910 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2000 સુધીનું જોવા મળી શકે છે. અને એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે સોના કોમ્સ પર ફોકસ કરો, જે એનું એન્ટ્રી છે ચાઇનીઝ માર્કેટમાં અને ચાઇનીઝ EV માર્કેટમાં. મારા હિસાબે આ એક ઘણું સ્ટ્રેટેજિક ઘણું મોટું ડિસિઝન છે અને આગળ જતા મીન્સ કે સોના BLW ને મીન્સ કે સેક્ટરને દિગ્ગજ થતા આ ડિસિઝન નહીં રોકી શકે, કારણ કે ચાઇના સાથે આપણે કોઈ મોટી કંપનીના ખાસ ટાઈપ નથી અને એના જ હિસાબે આપણે ઘણીવાર ઓટો રિલેટેડ સપ્લાય, રેર અર્થ રિલેટેડ સપ્લાયથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પરેશાન છે. આગળ જતા જો મીન્સ કે આ જે રીતેનું અત્યારે ટાઈપ થયું છે, જે રીતેનું અત્યારે કોર્પોરેટ સ્ટ્રક્ચરિંગ થયું છે, મારા હિસાબે આને એક રેટિંગ ચેન્જ માટેનું ઘણું સ્ટ્રોંગ કેન્ડિડેટ છે. 1 વર્ષના આઉટલુકથી અહીંયા ખરીદી કરો. ઇમિડિયેટ ટર્મ્સમાં 640નો ટાર્ગેટ રહેશે. 487 અત્યારે ચાલી રહ્યો છે અને નીચેની બાજુ સ્ટોપ લોસ, કારણ કે આપણે થોડું ડિલિવરી બેઝ લઈએ છીએ તો સ્ટોપ લોસ અત્યારે નહીં લગાવો તો ચાલશે, પણ મારા હિસાબે અહીંયા બોટમ બની ચૂકી છે અને એક બહુ સ્ટ્રોંગ પરફોર્મન્સની આશા સાથે સોના BLWમાં 1 વર્ષ માટે ખરીદારી કરવી જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક આજે આપણે 3 થી 4 સ્ટોક છે રવિ સર તરફથી જે ફોકસ કરીશું.